નમસ્કાર, હું હેમિલ લાઠિયા આપનું ભવિષ્ય કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ 14 એપ્રિલ 2014 સોમવાર, ચૈત્ર સુદ 14 છે. હસ્ત નક્ષત્ર અને કન્યા રાશિ છે. આજે આપણે જોઈશું રાશિચક્રની 12 રાશિનું ફળકથન. તો શરૂઆત કરીએ રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીથી પસાર કરવો ઈચ્છનીય છે. આજના દિવસે ખાસ કરીને વાતાવરણમાં ઉગ્રતા ન આવે તેનું ધ્યાન રાખવું પણ ઈચ્છનીય છે તેમ જરૂરથી કહી શકાય છે. આજના દિવસ દરમિયાન ખાસ કરીને વાહન તકેદારીથી ચલાવવું તેમજ વાર્તાલાપમાં પણ ઉગ્રતા ન આવે તેનું ધ્યાન રાખવું એ ઘણું ઈચ્છનીય છે તેમ જરૂરથી કહી શકાય. ક્યાંક ક્યાંક થોડોક નાણાકીય ખર્ચ પણ આજના દિવસે આકસ્મિક આવે તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. જે લોકો રાજકીય ક્ષેત્રે કામકાજ કરી રહ્યા છે, સરકારમાં ઉચ્ચ હોદ્દા પર કામકાજ કરી રહ્યા છે કે જે લોકો મેનેજમેન્ટ લેવલના કામકાજ કરે છે તેવા લોકો માટે આજના દિવસે કામકાજમાં ધીરજનો અભાવ રહે અને તેની અસર આજના કામકાજમાં કંઈક ને કંઈક રીતે પડે તેવી પણ સંભાવના પૂરેપૂરી રહેલી છે તેમ જરૂરથી કહી શકાય. જે લોકો મેડિકલ ક્ષેત્રે કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે આજના દિવસે થોડીક કંટાળાજનક પરિસ્થિતિ પણ જોવા મળે તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે આજના દિવસે કામકાજમાં જોખમ ભર્યા નિર્ણયથી દૂર રહેવું એ સલાહભર્યું છે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસ દરમિયાન ઉત્સાહ થોડો પોતાના કામકાજમાં વધુ જોવા મળે. જે અવિવાહિત વર્ગ છે તેના માટે વિવાહ યોગ્ય વાર્તાલાપ માટે અથવા મિલન મુલાકાત માટે પણ આજનો સમય થોડો સારો છે તેમ જરૂરથી કહી શકાય. ભૂતકાળમાં ક્યાંય મતભેદ થયા હોય, મનદુખ થયા હોય તો તેને સુધારવા માટે પણ આજના દિવસ દરમિયાન યોગ્ય તક મળે તો તે તક દરમિયાન હકારાત્મક વલણ જોવા મળે તેવી પણ સંભાવના પૂરેપૂરી રહેલી છે. આજના દિવસે કંઈ પણ બાબતોમાં કંઈ પણ પ્રકારની મુસાફરી થાય તેવા યોગો પણ બની રહ્યા છે. માર્કેટિંગ ફિલ્ડમાં જે લોકો કામ કરી રહ્યા છે એટલે કે જે લોકો લોકસંપર્કના કામકાજમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે, રાજકીય બાબતોમાં પણ જે લોકો કામકાજ કરવામાં સક્રિય છે તેવા લોકોએ આજના દિવસે શક્ય હોય એટલું વધુ કામકાજ કરવું એ એમના માટે થોડુંક વધુ ઈચ્છનીય છે તેમ જરૂરથી કહી શકાય. આજના દિવસે કામકાજમાં ક્યાંક ને ક્યાંક પોતાના કરેલા કામકાજની કદર પણ થાય તેવા સંજોગો પણ સંભવિત છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરે છે તે લોકો પોતાના અનુભવને આધારે કંઈ કામ કરે તો તેમાં લાભ સંભવિત છે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે. આજના દિવસ દરમિયાન વાર્તાલાપ અને ઇતર પ્રવૃત્તિઓમાં ધાર્યા કરતાં થોડોક વધુ સમય પસાર થાય અને તેની અસર આજના રોજિંદા કામકાજ પર પડે તેવી પણ સંભાવનાઓ રહેલી છે. આજના દિવસે મસ્તી મજાકમાં કોઈની લાગણી ન દુભાય તેનું પણ ધ્યાન રાખવું એ પણ ઘણું અગત્યનું છે તેમ કહી શકાય છે. જે લોકોને દલાલીને લગતા કામકાજ છે, કંઈ પણ વસ્તુનું ટ્રેડિંગ કરી રહ્યા છે, કાગળ બજાર સાથે કામકાજ કરી રહ્યા છે, સ્ટેશનરી લગતા કંઈ પણ પદાર્થોનું કામકાજ કરે છે તેવા લોકો માટે આજના દિવસે કામકાજમાં ધાર્યા કરતાં વધુ કામનું ભારણ રહે તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. આજના દિવસે જૂના અટકેલા કાર્યો પૂર્ણ કરવામાં પણ ધાર્યા કરતાં થોડોક સમય વધુ પસાર થાય તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. જે લોકો લેખન કળા સાથે કામ કરે છે, સંશોધનને લગતા કંઈ પણ પ્રકારના કામકાજ કરે છે તેવા લોકો માટે આજના દિવસે કામકાજમાં પણ સમય થોડોક વધુ વ્યય થાય તેવા સંજોગો સંભવિત છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તેમાં પણ જે લોકો બેંક નિફ્ટીને લગતા કંઈ પણ પ્રકારના કામકાજ કરી રહ્યા છે કે જે લોકો એગ્રો કોમોડિટીને લગતા કામકાજ કરી રહ્યા છે, ક્રૂડ ઓઇલ કે નેચરલ ગેસને લગતા ટ્રાન્ઝેક્શન કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે તેમને પોતાના અનુભવને આધારે
નાનું કામ કરે એ વધુ ઈચ્છનીય છે તેમ જરૂરથી કહી શકાય. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે. આજના દિવસ દરમિયાન કર્ક રાશિના જાતકોને પોતાના મિત્ર વર્તુળ જોડે કોઈ આકસ્મિક સારી વાર્તાલાપ કે લાભની વાત થાય તેવા સંજોગો સંભવિત છે. તેમાં પણ કર્ક રાશિના જાતકોને વૃશ્ચિક, મકર અને મીન રાશિના જાતકો સાથે કંઈક વિશેષ અનુકૂળતા દેખાય તેવા સંજોગો આજે સંભવિત છે તેમ ખાસ કહી શકાય છે. જે લોકોને આજે કોઈ પણ જગ્યાએ નવીન કાર્યનું આયોજન કરવાનું હોય તો તે આયોજનમાં પણ અન્યનો સાથ સહકાર સારો મળે તેવા સંજોગો આજે કહી શકાય છે. જે લોકો માર્કેટિંગ ફિલ્ડમાં કામકાજ કરી રહ્યા છે કે જે લોકો રાજકીય ક્ષેત્રે પબ્લિકને લગતા કંઈ પણ પ્રકારના કામકાજ કરી રહ્યા છે કે જે લોકો જનસંપર્કને લગતા કામકાજ કરે છે તેમના માટે આજના દિવસે કઈ લાભકારી વાત સાંભળવા મળે, સમજવા મળે અથવા એવી કોઈ તક દેખાઈ જાય તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. જે લોકો રોજબરોજના એકમોમાં કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો નોકરી કરે છે તેવા લોકો માટે આજના દિવસે તેમને પોતાના વ્યક્તિગત મિત્ર વર્તુળ જોડે કોઈ સારી લાભની વાત સાંભળવા મળી જાય તેવા સંજોગો આજે સંભવિત છે તેમ પણ કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરી રહ્યા છે, જે લોકો સિલ્વરને લગતા ટ્રેડિંગ વધારે કરે છે તે લોકો પોતાના અનુભવને આધારે કોઈ કામ કરે તો નાનો સરખો લાભ થાય તેવી સંભાવના રહેલી છે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીથી પસાર કરવો ઈચ્છનીય છે. આજના દિવસે સ્વભાવમાં થોડીક ઉગ્રતા જોવા મળે, વાત વાતમાં ગુસ્સો આવે તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. આજના દિવસે કોઈની સાથે વાદ વિવાદ ન થાય તેનું પણ ધ્યાન રાખવું અને તેમાં પણ ખાસ કરીને વિશેષ કરીને જેની મકર રાશિ છે તેવા જાતકો સાથે વાદ વિવાદથી શક્ય હોય ત્યાં સુધી દૂર રહેવું એ વધુ ઈચ્છનીય છે તેમ જરૂરથી કહી શકાય. આજે મુસાફરી પણ થોડી કંટાળાજનક બને અને જે લોકોને ઝડપથી વાહન ચલાવવાની ટેવ છે તેવા લોકોએ આજના દિવસે તેમનું વાહન જરા નિર્ધારિત ગતિસીમામાં ચલાવે એ વધુ ઈચ્છનીય છે. જે લોકોને બ્લડ પ્રેશર છે, હાડકાની તકલીફ છે, માથાની તકલીફ છે તેવા લોકોએ આરોગ્ય બાબતે તકેદારી વધુ રાખે એ વધુ ઈચ્છનીય છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરી રહ્યા છે તેમાં પણ જે લોકોને ગોલ્ડને લગતા ટ્રાન્ઝેક્શન વધારે છે તેવા લોકો માટે આજના દિવસે જોખમથી દૂર રહેવું એ સલાહભર્યું છે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે તેમને પોતાના કામકાજમાં આત્મવિશ્વાસ સારો જોવા મળે. ભૂતકાળમાં કોઈ જગ્યાએ એવા કોઈ કાર્ય કર્યા હોય તો તે કાર્યની પ્રશંસા, કદર થાય તેવા સંજોગો આજે સંભવિત છે. કામકાજમાં ક્યાંય ગૂંચ ઊભી થઈ હોય, ભૂતકાળમાં કોઈ સાથે મતભેદ મંદુક થયા હોય અને સંબંધમાં કંઈ તકલીફ થઈ હોય તો તેના નિરાકરણ માટે જો આજે પ્રયત્ન કરે તો કદાચ તેમાં હકારાત્મક વલણ જોવા મળે તેવા સંજોગો સંભવિત છે. વિદ્યાર્થી વર્ગ તેમજ જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા છે તેવા લોકો કોઈ પણ વસ્તુ શીખવામાં ક્યાંય તકલીફ, અગવડતા ભોગવતા હોય તો તેના નિરાકરણ માટે પ્રયત્ન કરે અથવા શીખવાની કોશિશ કરે તો તેમાં આવડત અને અભિરુચિ વધે તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. માર્કેટિંગમાં જે લોકો કામકાજ કરે છે તેવા લોકોએ આજે શક્ય હોય એટલું માર્કેટિંગને લગતા કામકાજમાં જો ધ્યાન વધુ આપે એ વધુ ઈચ્છનીય છે તેમ પણ આજે જણાઈ રહ્યું છે. જે લોકો કાનૂની સલાહકાર છે, નાણાકીય બાબતોના સલાહકાર છે, દલાલીને લગતા કામ કરે છે કે ટ્રેડિંગના વ્યવસાયો સાથે જોડાયેલા છે તેવા લોકો માટે આજના દિવસ દરમિયાન તેમને તેમના કામકાજમાં એક અલગ પ્રકારની કાર્યશૈલી કે આત્મવિશ્વાસ જોવા મળે તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરી રહ્યા છે તેમાં પણ ખાસ કરીને જે લોકોને બેંક નિફ્ટીના કામકાજ વધારે છે, બેન્કિંગ સેક્ટરમાં કામકાજ વધારે છે, પાવર ગેસ સેક્ટરમાં કામકાજ વધારે કરી રહ્યા છે કે એગ્રો કોમોડિટીમાં કામકાજ વધારે કરે છે તેવા લોકો માટે આજના દિવસ દરમિયાન પોતાના અનુભવને આધારે કોઈ કામ કરે તો તેમાં લાભ સંભવિત છે તેમ કહી શકાય.
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે. જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે આજના દિવસે કામકાજનું થોડું ભારણ વધુ લાય તેવા સંજોગો બને, પરંતુ દિવસને અંતે કામકાજ શાંતિથી પૂર્ણ થાય તેવા સંજોગો આજે બની શકે છે. આજના દિવસ દરમિયાન કામકાજમાં પણ થોડીક અણધારી વ્યસ્તતા પણ જોવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. કુટુંબ સાથે, મિત્રો સાથે આજે કોઈ પણ જગ્યાએ હરવા ફરવાના કે મુસાફરીના પણ યોગ સંભવિત છે. ક્યાંક જગ્યાએ થોડોક નાણાકીય ખર્ચ પણ આવે તેવા સંજોગો આજે બને છે તેમ જરૂરથી કહી શકાય છે. જે લોકો કલર, કેમિકલ, કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝમાં કામકાજ કરે છે તેવા લોકો માટે આજના દિવસે કામકાજની વ્યસ્તતા અને ક્યાંક ક્યાંક કામકાજ અંગે નવીનતા જાગે તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. તેમાં પણ ખાસ કરીને તુલા રાશિના જાતકોને આજે તુલા રાશિ સાથે, મિથુન રાશિ સાથે, મેષ રાશિ સાથે કે કુંભ રાશિ સાથે થોડુંક વધારે પડતું અનુકૂળતા કે સાનુકૂળતા દેખાય તેવા સંજોગો આજે બને છે તેમ પણ કહી શકાય છે. જે લોકોને ચામડીને લગતા દર્દ છે, ડાયાબિટીસ છે અથવા જે સ્ત્રીને સ્ત્રીજન્ય દર્દ છે તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડીક તકેદારી રાખે એ વધુ ઈચ્છનીય છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરી રહ્યા છે તે લોકો પોતાના અનુભવને આધારે નાનું કામ કરે એ ઈચ્છનીય છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક તકેદારી અને સાવચેતીથી પસાર કરવો ઈચ્છનીય છે. આજના દિવસે સ્વભાવમાં ઉશ્કેરાટ અને ક્યાંક ને ક્યાંક અણગમો વધુ દેખાય તેવા સંજોગો બને. આજના દિવસે ક્યાંક અણગમો કોઈક જગ્યાએ રજૂ થઈ જાય અથવા કોઈકનો અણગમાનો સામનો કરવો પડે તેવા સંજોગો આજે સંભવિત છે. માટે ધીરજ, શાંતિ આજે ખૂબ જ અગત્યની છે. જે લોકો પોતાના કુટુંબ સાથે કંઈ પણ પ્રકારના કામકાજ કરતા હોય, સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તેવા લોકોએ વિશેષ કાળજી રાખવી, તેમજ આજના દિવસે અડોશ પડોશમાં કે સહકર્મચારી સાથે પણ ક્યાંય વિચાર મતભેદ ન પડે તેનું ધ્યાન રાખવું એ અગત્યનું છે. માથાની તકલીફ, આંખની તકલીફ, હાડકાની તકલીફ, બ્લડ પ્રેશર જેવી સમસ્યાથી ચેતતા રહેવું એ અગત્યનું છે. જે લોકોને ઝડપથી વાહન ચલાવવાની ટેવ છે તેવા લોકોએ આજના દિવસે પોતાનું વાહન જરા ધીમે ચલાવવું. આજના દિવસે કામકાજમાં પણ ક્યાંક ને ક્યાંક નકારાત્મકતા વધુ દેખાય. તેમાં પણ જે લોકો માર્કેટિંગને લગતા કામકાજ કરે છે, જે લોકો રાજકીય પક્ષ સાથે કામકાજ કરે છે તેવા લોકો માટે આજના દિવસે નકારાત્મકતા અને કંટાળાજનક પરિસ્થિતિમાંથી પસાર થવું પડે તેવા સંજોગો આજે સંભવિત છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરે છે તે લોકોએ જોખમથી દૂર રહેવું સલાહભર્યું છે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે. આજના દિવસ દરમિયાન કામકાજમાં થોડીક વ્યસ્તતા વધુ જોવા મળે, મનમાં કામકાજને લગતી ક્યાંક ને ક્યાંક અશાંતિ જોવા મળે, પરંતુ દિવસને અંતે કામકાજ શાંતિથી પૂર્ણ થાય તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. આજના દિવસ દરમિયાન ખાસ કરીને વડીલ વર્ગને કામકાજ ટાળવાની વૃત્તિ વધુ જાગે અથવા આળસ વૃત્તિ વધુ જાગે તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. વિદ્યાર્થી વર્ગને આજના દિવસે ખાસ કરીને ઇતર પ્રવૃત્તિઓમાં ધાર્યા કરતાં વધુ સમય પસાર થઈ જાય તેવા સંજોગો આજે સંભવિત છે તેવું પણ જણાઈ રહ્યું છે. જે લોકો પોતાના પરિવારથી દૂર વિદ્યાભ્યાસ માટે ગયા હોય, કામકાજ અર્થે ગયા હોય તેવા લોકોને પોતાના જૂના સ્મરણો આજે વધુ તાજા થાય તેવી સંભાવનાઓ પણ વધુ રહેલી છે તેમ કહી શકાય. બેન્કિંગ સેક્ટર સાથે જે લોકો કામકાજ કરે છે, ગવર્મેન્ટમાં કંઈ પણ પ્રકારના લેવલ પર કામકાજ કરી રહ્યા છે કે જે લોકો કોર્પોરેટ સેક્ટરમાં ઉચ્ચ હોદ્દા પર કામકાજ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન કામકાજમાં અણધારી વ્યસ્તતા જોવા મળી શકે છે. રાજકીય પક્ષ, સામાજિક સંસ્થા, ધાર્મિક સંસ્થાઓ સાથે જે લોકો સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે તેવા લોકો માટે આજના દિવસે સમયનો થોડો દુર્વ્યય વધુ થાય તેવા સંજોગો સંભવિત છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે, બેંક નિફ્ટીને લગતા કામકાજ વધારે કરી રહ્યા છે કે જે લોકો ગોલ્ડને લગતા ટ્રાન્ઝેક્શન વધારે કરે છે તેવા લોકો માટે આજના દિવસ દરમિયાન ખાસ કરીને પોતાના અનુભવને આધારે નાનું કામ કરે એ વધુ સલાહભર્યું છે.
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે. આજના દિવસ દરમિયાન થોડોક ઉત્સાહ આજે કામકાજમાં વધુ જોવા મળે. જૂની મિલન મુલાકાત તાજી થાય. આજે મિત્ર વર્તુળ કે સગા સ્નેહીઓ જોડે પણ વાર્તાલાપ કે કંઈ પણ પ્રકારના સત્સંગમાં ધાર્યા કરતાં પણ સારો સમય પસાર થાય તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય છે. આજના દિવસે પસંદગીના કાર્યો થાય. અવિવાહિત વર્ગ માટે વિવાહ યોગ્ય વાર્તાલાપ કે મિલન મુલાકાત આજે કરવી એ પણ વધુ યોગ્ય છે તેમ પણ જણાઈ રહ્યું છે. જે લોકો પોતાના કામકાજમાં કંઈ પણ પ્રકારના ફેરબદલીની ઈચ્છા ધરાવતા હોય, જે લોકો વિદેશ જવા માટે તત્પર હોય અને ક્યાંય રૂકાવટ અનુભવતા હોય તો આજે કોઈ જગ્યાએ માર્ગદર્શન માટે જવાનું હોય તો યોગ્ય માર્ગદર્શન મળે તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. જે લોકો લોક સંપર્કમાં કામકાજ વધારે કરે છે, જેવી રીતે રાજકારણમાં છે, જનસંપર્કના કાર્ય કરી રહ્યા છે, માર્કેટિંગને લગતા કામકાજ કરે છે, તેવા લોકો માટે આજના દિવસે ગણતરીપૂર્વકના જો કામકાજ કરે તો કદાચ ધાર્યા કરતાં પણ સારું ફળ મળે તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. ટ્રાન્સપોર્ટેશનને લગતા જે લોકો કામ કરે છે, કોલ્ડ સ્ટોરેજને લગતા કામકાજ કરે છે, ખેતીવાડીની ચીજવસ્તુને લગતા કામકાજ કરે છે તેવા લોકો માટે આજના દિવસે કામકાજ અંગે ક્યાંક નવીનતા દેખાય તેવા સંજોગો આજે સંભવિત છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તે લોકો પોતાના અનુભવને આધારે કોઈ કામ કરે તો લાભ સંભવિત છે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીથી પસાર કરવો ઈચ્છનીય છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે સ્વભાવમાં ઉશ્કેરાટ, અણગમો વધુ દેખાઈ આવે તેવા સંજોગો બને. આજે કોઈ પણ જગ્યાએ જીદનું પ્રમાણ પણ જોવા મળે તેવા સંજોગો સંભવિત છે. આજે ધીરજ રાખવી, ક્યાંય તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છનીય છે. આજે પ્રભુ સ્મરણ એ વધુ ઈચ્છનીય છે તેમ જરૂરથી કહી શકાય. હાડકાને લગતી તકલીફ હોય, સાંધાને લગતી તકલીફ હોય તેવા દર્દીઓએ આજે તકેદારી વધારે રાખવી એ વધુ અગત્યનું છે તેમ પણ જણાઈ રહ્યું છે. આજના દિવસ દરમિયાન જે લોકો કોમ્પ્યુટર સાથે કામ કરે છે, લાકડાને લગતા કામ કરે છે, ધાતુને લગતા કામકાજ કરે છે, ચામડાનું કામ કે કન્સલ્ટન્સીને લગતા કામકાજ કરે છે તેવા લોકો માટે આજના દિવસે કામકાજનું ભારણ અનિશ્ચિત રહે. આજે કામકાજને લગતો માનસિક થાક વધુ લાગે તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરી રહ્યા છે તેમાં પણ જે લોકો ક્રૂડ ઓઇલ કે નેચરલ ગેસને લગતા ટ્રાન્ઝેક્શન વધારે કરે છે તે લોકોએ આજના દિવસે જોખમથી દૂર રહેવું સલાહભર્યું છે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે કામકાજમાં ઉત્સાહ થોડોક વધુ જોવા મળે. આજે કામકાજમાં અન્યનો સાથ સહકાર સારો જોવા મળે તેવા સંજોગો સંભવિત છે. આજે સહકારથી કામકાજમાં પણ ધાર્યા કરતાં સારું કામ વધારે થાય તેવા સંજોગો સંભવિત છે. યુવા વર્ગને આજે મિત્ર વર્તુળ જોડે પણ કંઈક નવીનતા દેખાય. ભૂતકાળમાં કોઈ એવા કાર્ય કર્યા હોય તો તેની કદર પ્રશંસા સાંભળવા મળે તેવા સંજોગો બને. જે લોકો લોક સંપર્ક સાથેના કંઈ પણ પ્રકારના કામ કરી રહ્યા છે, જેવા કે માર્કેટિંગ ફિલ્ડમાં છે, રાજકીય પક્ષ કે સામાજિક સંસ્થાઓ સાથે કામ કરી રહ્યા છે તેવા લોકો માટે આજના દિવસ દરમિયાન તેમને પોતાના કામકાજમાં ધાર્યું ફળ અન્ય લોકોના સહયોગથી મળી શકે તેવી પણ આજે સંભાવનાઓ રહેલી છે તેમ જરૂરથી કહી શકાય. વિદ્યાર્થી વર્ગને આજે વિદ્યાભ્યાસમાં થોડી સાનુકૂળતા વધુ દેખાય તેવા સંજોગો પણ આજે છે તેવું જણાઈ રહ્યું છે. જે લોકો મેનેજમેન્ટ લેવલના કામ કરે છે, સરકારમાં ઉચ્ચ હોદ્દા પર કામકાજ કરે છે, કંઈ પણ સલાહકારની પ્રવૃત્તિઓના કામકાજ કરી રહ્યા છે તેવા લોકો માટે પણ આજે કામકાજમાં આત્મવિશ્વાસ સારો જોવા મળે તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. જે લોકો બેન્કિંગ સેક્ટર, ઇન્સ્યોરન્સ સેક્ટરમાં કામકાજ કરી રહ્યા છે, ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં કામ કરી રહ્યા છે તેવા લોકો માટે આજના દિવસે કામકાજમાં ઈચ્છિત અથવા ધાર્યું કામ પણ કરવા મળી જાય તેવા સંજોગો પણ કહી શકાય છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામકાજ કરે છે તેમાં પણ જે લોકોને બેંક નિફ્ટીના કામકાજ વધારે છે, ગોલ્ડ સિલ્વરને લગતા ટ્રાન્ઝેક્શન વધારે છે તેવા લોકો પોતાના અનુભવને આધારે કોઈ કામ કરે તો લાભ સંભવિત છે.
આવતીકાલે આપણે ફરીથી મળીશું આપનું ભવિષ્ય કાર્યક્રમમાં. ત્યાં સુધી મને હેમિલ લાઠિયાને રજા આપશો. નમસ્કાર.